श्री पुरुषोत्तम स्वामी सहाय। ओम कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणत क्लेशनाशाय गोविंदाय नमो नमः। પુરુષોત્તમ માસ જે અધિક માસ તરીકે પણ ઓળખાય છે, દર 3 વર્ષે એકવાર આવે છે અને ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે। પૂર્ણિમાની સંપૂર્ણ માહિતી આગળ આપણે આ વિડીયોમાં જાણીશું। આ વર્ષે તારીખ 31 મે 2026 એટલે કે રવિવાર ઉદય તિથિ અનુસાર આ દિવસે પૂનમ આવે છે, ત્યારે આપણે પૂનમનું વ્રત કરવાનું રહેશે। તે દિવસે સ્નાન, દાન, જાપ અને પૂજનનું ઘણું મહત્વ માનવામાં આવે છે। આ દુર્લભ પૂર્ણિમાના દિવસે ભગવાન શ્રી હરિનું સ્મરણ કરવું, કથા સાંભળવી, મંત્ર જાપ કરવાથી પણ સુખ, શાંતિ અને સમૃદ્ધિનો અખૂટ ભંડાર રહે છે। આ દિવસે વાછરડાવાળી ગાય તેની પ્રદક્ષિણા કરવાથી પણ અક્ષય ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે। જો તમને આવા ભક્તિમય વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી આ ભક્તિ સંગમ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખજો। પ્રત્યેક માસે પૂર્ણિમામાં સ્નાન, દાન કરવું ફલદાયી ગણાય છે। કાર્તિક પૂર્ણિમાએ ત્રિપુરા ઉત્સવ, ફાલ્ગુનીએ હોલિકા, ચૈત્રએ હનુમાન જયંતી, જેઠ માસમાં વટ સાવિત્રી, અષાઢીએ ગુરુ પૂર્ણિમા, શ્રાવણીએ રક્ષાબંધન, ભાદ્રપદીએ પિતૃની અને આસોનીએ શરદ પૂર્ણિમા આપણે ઉત્સવની લેખીએ છીએ। ત્યારે પુરુષોત્તમ માસની વિશેષ પવિત્ર હોય તેમાં શું નવાય? પૂર્ણિમાનું વ્રત બ્રહ્માની પ્રસન્નતા કરનારું છે। બ્રહ્મા સંતુષ્ટ થતા બધા જ દેવો રીઝે છે। પ્રથમ સ્નાન કર્યા બાદ સ્થાવર કે જંગમ યા સુવર્ણાદિ ઉત્તમ વસ્તુનું દાન પવિત્ર બ્રાહ્મણને દેતા આ ફળ મળે છે। જેમ પિતૃ કાર્ય માટે અમાવસ્યા ઉત્તમ છે, તેમ દેવ કાર્ય માટે પૂર્ણિમા શ્રેષ્ઠ છે। જેને રોજ સ્નાનનું સામર્થ્ય ન હોય તે માત્ર પૂર્ણિમાને દિવસે સ્નાન કરી સર્વ પર સ્નાનનું મહત્વ પ્રાપ્ત કરી પાપ મુક્ત થાય છે। દેવ ઋણમાંથી છોડનારું આ પર્વ માત્ર સ્નાનથી જ ચંદ્રાયણ અને ઉપવાસનું ફળ દે છે। શ્રદ્ધાપૂર્વક કરેલા દાન, ધર્મ, નિયમ સર્વ દેવોની પ્રીતિ કરાવે છે। આગળ આપણે જાણીશું શ્રી પુરુષોત્તમ માસની અતિ દુર્લભ અને દિવ્ય પૂર્ણિમાની ચમત્કારી કથા। ઘણા વર્ષો પહેલા એક નાના ગામમાં એક ગરીબ પરંતુ ભગવાન શ્રી હરિમાં અખંડ શ્રદ્ધા રાખતી વૃદ્ધ માતા રહેતી હતી। તે દરરોજ વહેલી સવારે ઉઠીને તુલસીજીને પાણી ચડાવતી, દીવો પ્રગટાવતી અને ઓમ નમો ભગવતે વાસુદેવાયનો મંત્ર જાપ કરતી। એક વર્ષે પુરુષોત્તમ માસ આવ્યો। ગામના લોકો મોટા મોટા પૂજા પાઠ અને યજ્ઞ કરતા હતા, પરંતુ તે વૃદ્ધ માતા પાસે વધારે પૈસા નહોતા। છતાં પણ તેણે મનમાં વિચાર કર્યો કે મારી પાસે ધન નથી, ફક્ત સાચી ભક્તિ છે, મારા પરિવાર પર કૃપા રાખજો। તે રાત્રે વૃદ્ધ માતાને સ્વપ્નમાં ભગવાન શ્રી હરિના દર્શન થયા। ભગવાને કહ્યું, હે માતા, તારી સાચી ભક્તિથી હું ખૂબ પ્રસન્ન થયો છું। જે ભક્ત નિષ્કપટ મનથી પુરુષોત્તમ માસમાં મારું સ્મરણ કરે છે તેના જીવનના બધા દુઃખો ધીમે ધીમે દૂર થાય છે। આ પછી ધીમે ધીમે તે વૃદ્ધ માતાના ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવવા લાગી। ગામના લોકો પણ તેની ભક્તિ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા। તો મિત્રો, આ કથા આપને શીખવે છે કે ભગવાનને ધન નહીં પરંતુ સાચી શ્રદ્ધા અને ભક્તિ પ્રિય છે। તો આ અતિ દુર્લભ પુરુષોત્તમ માસમાં પૂર્ણિમાના દિવસે જો આપણે સાચા મનથી શ્રી હરિનું નામ લઈએ, કથા સાંભળીએ અને ભક્તિ કરીએ તો ભગવાનની અસીમ કૃપા આપણા ઉપર જરૂર થશે। તો મિત્રો, તમને આ આજની પૂર્ણિમાની કથા કેવી લાગી તે જરૂરથી જણાવશો। પુરુષોત્તમ સ્વામી સહાય। ઓમ નમો ભગવતે વાસુદેવાય। ઓમ નમો ભગવતે વાસુદેવાય। ઓમ નમો
भगवते वासुदेवाय। ॐ नमो 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 भगवते वासुदेवाय।